નવું વર્ષ શરૂ થઈ ગયું છે। નવા વર્ષથી દેશભરમાં કેટલાક ફેરફાર થવાના છે। દર મહિનાની પહેલી તારીખથી કેટલાક ફેરફાર થતા રહે છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ ફેરફારની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। આવો જાણીએ કે જાન્યુઆરીમાં કયા કયા ફેરફાર થવાના છે આ વિશેષ અહેવાલમાં। જાન્યુઆરીમાં થવા જઈ રહ્યા છે મોટા ફેરફાર। ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર થશે। સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર। ખરીદનાર અને વેચનાર બંને નવા નિયમોનું કરવું પડશે પાલન। નવા નિયમમાં યુઝરે વર્ચ્યુઅલ કેવાયસી આપવાની રહેશે। નવા વર્ષથી એલપીજી ગેસ ધારકો રાહત મળશે। એલપીજી ગેસના ભાવમાં દર મહિને ફેરફાર થતા રહેશે। નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2024થી ભારતમાં સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થવા જઈ રહ્યો છે। આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી આદેશ પણ અપાયો છે। સરકારના આદેશ મુજબ હવે સિમ કાર્ડ ખરીદનાર અને વેચનાર બંને નવા નિયમોનું પાલન કરવું પડશે। કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે નવા નિયમમાં યુઝરે વર્ચ્યુઅલ કેવાયસી આપવાની રહેશે। જૂની પદ્ધતિને 1 જાન્યુઆરી 2024થી બંધ કરી દેવામાં આવે છે। સરકારે સિમ કાર્ડ ખરીદનારા માટે નવી સુવિધા શરૂ કરી છે। નવા વર્ષથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા નવી પોલિસી કરવામાં આવી છે, જેમાં એક અથવા તેથી વધારે ઇનએક્ટિવ યુપીઆઈ આઈડી બ્લોક કરી દેવાશે। નવા વર્ષથી એલપીજી ગેસ ધારકોને રાહત મળશે। હવે એલપીજી ગેસના ભાવમાં દર મહિને ફેરફાર થતા રહેશે, જે અંતર્ગત આજે એલપીજી ગેસના નવા ભાવ જાહેર થશે। માહિતી મુજબ પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપતા 14 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં 120.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।